તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ ચચ્ચરગુંદા ગામ નજીક હાઈવે પર અકસ્માતમાં દીપડાનું મોત થયું. તાપી જિલ્લામાં NH 53 સુરત દુલિયા હાઈવે પર ઉચ્છલ તાલુકામાં આવેલ ચચ્ચરગુંદા ગામ નજીક શનિવારે મોડી રાત્રે એક દુર્ઘટનાની ઘટના સમાવી. શનિવારે રાત્રે અંદાજે 11 વાગ્યાના સમયે 4 થી 5 વર્ષનો દીપડો હાઈવે પાર કરી રહ્યો હતો ત્યારે અચાનક ભારે વાહન સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દીપડાના માથાના ભાગે ગંભીર ઇજા થતા દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના બનતા આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં તરત જ ઉચ્છલ વન વિભાગના અધિકારીઓને સ્ટાફ RFO સાહેબ મિત્તલભાઈ પટેલ, ફોરેસ્ટર સજલબેન ગામિત, બીટગાર્ડ લાલુભાઈ કુરેશી અને બીટગાર્ડ સદામભાઈ ગાચી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે હાજર થયા હતા અને દીપડાના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં દીપડાની ડેડ બોડી સોનગઢ RFO કચેરીએ લઈ જવામાં આવી હતી. રવિવારે સવારે દીપડાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી.